જે કરે સેવા તેને મળે મેવા, એવી આપણી કહેવત છે. જે કરે સેવા તેને મળે મેવા. આપણે ભગવાને આ મનુષ્ય તન આપ્યું છે, તો જે કંઈ આપણી પાસે હોય એનાથી ભગવાનની, સત્સંગની, સમાજની બને એટલી સેવા કરવી. હું ઘણીવાર કહું છું કે એક દિવસ મારે તમારે આ દુનિયા છોડીને જવાનું છે, અને એક બહુ પાકો નિયમ છે, નાસ્તિકોને માનવો પડે એવો, કે જ્યારે આપણે કોઈ પણ આ દુનિયામાં આવીએ છીએ ત્યારે એકલા આવીએ છીએ, અને જ્યારે જઈએ છીએ ત્યારે એકલા જઈએ છીએ. એકલું આવવાનું ને એકલું જવાનું એ બધાને માનવું રહ્યું. ખાલી આંખે આવવાનું ને ખાલી આંખે જવાનું એ બી બધાને માનવું પડે, નાસ્તિક નહીં માનવું પડે. હવે અવસર જે ભગવાને આપણને આપ્યો છે થોડો ઘણો, જે કંઈ આપણને ભગવાને તન, મન, ધન, કળા, બુદ્ધિ, આવડત આપી, એના દ્વારા જેટલી ભગવાનની, કોઈ સાધુ સંતની, કોઈ બ્રાહ્મણની, ગરીબની, માતા પિતાની, સત્સંગની, સમાજની સેવા થાય એટલું આપણા આત્માનું કલ્યાણ થાય. એક દિવસ દેહની રાખ તો થઈ જ જવાની. આ શરીરને ગમે એટલું આપણે હાચવીએ, પણ એક દિવસ આની વિધિ સ્મશાનમાં રાખ સિવાય બીજી કોઈ નથી. પણ જ્યાં સુધી મારા તમારા આત્માના હાથમાં આ શરીર છે ત્યાં સુધી એના દ્વારા સારા કાર્યો કરી લેવા. માતા પિતાની સેવા કરે, સાસુ સસરાની સેવા કરે, બહુ રાજી થાય. સેવા વસ્તુ એવી છે, સેવાથી રાજીપો ખૂબ મળે. પણ માણસ ભોગમાં ઘણું બધું તન મન ધન વાપરે, કુમાર્ગે ઘણું તન મન ધન વાપરે, પણ સદમાર્ગે એ વાપરી શકતો નથી. કોકને નડવામાં ઘણો ટાઈમ બગાડે, પણ માના મા બાપ હોય કે સાસુ સસરા હોય એના પગ દબાવવામાં અડધો કલાક નો આપે. સિરિયલ જોવામાં, ટીવી જોવામાં 2 કલાક કાઢે, પણ કોઈ હાજુ માંદુ કુટુંબમાં હોય તો એની પાસે 2 કલાક બેસીને વાતું ચીતું કરીને એને હળવા કરવા એમાં એ ટાઈમ નો આપે. કુમાર્ગે, ખોટા માર્ગે, પાપના માર્ગે લોકો તન મન ધન ખૂબ વાપરે, પણ સદમાર્ગે વાપરી નથી શકતા.